Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. તો આખા ગુજરાતમાં નીરસ મતદાનનો માહોલ ચોક્કસ આખા દિવસ દરમિયાન જોવા મળ્યો હતો. 42 ડિગ્રી વચ્ચે સરેરાશ મતદાનનો આંકડો ખૂબ ઓછો આવ્યો છે. સૌથી વધુ મતદાન અને સૌથી ઓછું મતદાન ક્યાં ક્યાં થયું છે તેની વિગતવાર વાત કરીશું. ગત ચૂંટણી કરતાં થોડું ઓછું મતદાન આ વખતે સામે આવ્યું છે. આખરી ગરમીની અસર મતદાન પર પડી છે. જો કે સ્વાભાવિક બાબત એ પણ છે કે દર વખતે ગરમીની સિઝન હોય છે, પરંતુ આ વખતે મતદાનની ઓછી ટકાવારી એ ખરેખર ગરમીને કારણે છે કે અન્ય કોઈ કારણ, તે પણ આ 1 કલાકના બુલેટિનમાં સમજીશું. અન્ય કારણોથી પણ મતદાનનો આંકડો વધ્યો નહીં. અનેક પરિબળો ચોક્કસ જવાબદાર હોઈ શકે છે. રાજ્યમાં વલસાડમાં સૌથી વધુ મતદાન, અહીં આપને જણાવી દઈએ કે ગત ચૂંટણીમાં પણ વલસાડમાં જ 75% મતદાન થયું હતું. આ વખતે પણ વલસાડમાં સૌથી વધુ મતદાન થયું છે. સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર આજે જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રની આ બેઠક કે જ્યાં નીરસ મતદાન જોવા મળ્યું. લોકો બૂથ સુધી પહોંચ્યા જ નથી. ગ્રામીણ વિસ્તારોમાં સૌથી મહત્વનું છે ચિરાગ કે શહેરી વિસ્તાર કરતા ગ્રામીણ વિસ્તાર હર હંમેશ આ જ હોતું હોય છે અક્ષય, કે ગ્રામીણ વિસ્તારોમાં વધુ મતદાતા વોટિંગ માટે બહાર આવતા હોય છે. શહેરી વિસ્તારોમાં આ વખતે પણ ઓછું મતદાન એનો મતલબ એ થયો કે આટલા બધા કેમ્પેઇન ચાલે છે, એજ્યુકેશન રેશિયો પણ વધારે હોય છે શહેરમાં, છતાં શહેરનો મતદાર તો રજા માણે છે, નીરસ છે. બિલકુલ બિલકુલ. એટલે શહેરમાં જાણે વિકાસ સંપૂર્ણ થઈ ગયો છે અને માટે મતદાતાને કંઈ કહેવાનું રહેતું જ નથી. લગભગ આ પ્રકારનો માહોલ ચોક્કસ જોવા મળે છે અને કોઈ પ્રશ્નો અહીં શહેરમાં નથી, એ પ્રકારનો માહોલ જોવા મળે છે. ક્ષત્રિય પ્રભુત્વવાળી બેઠક જે છે તેમાં સરેરાશ અમે જે બતાવ્યું આપને કે 52 થી 58% સુધીનું મતદાન છે. એવી 7 થી 8 બેઠકો છે. આદિવાસી વિસ્તારની વાત કરીએ ત્યાં પણ સૌથી વધુ મતદાન આદિવાસી પટ્ટામાં આજે જોવા મળ્યું છે. અને આદિવાસી પટ્ટામાં આપને યાદ હશે કે નરેન્દ્ર મોદીથી લઈને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સુધી પ્રચાર કર્યા છે. એટલે એકંદરે આ પ્રચાર બધા નેતાઓનો રંગ લાવ્યો હોય, કારણ કે આદિવાસી મતદાન જેટલું વધારે થાય તેટલું બંને પાર્ટીને કેન્દ્ર લેવલ પર પણ એનો ફાયદો થતો હોય. ચોક્કસ. તો આદિવાસી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં આજે સારું મતદાન જોવા મળ્યું છે. શહેરી વિસ્તારોમાં થોડું નીરસ મતદાન આજે જોવા મળ્યું હતું. તો સવાલ એ જ છે કે શું કહે છે મતદાનના આ આંકડા. હજુ મોડી રાત સુધી આંકડાઓ ઘણી બેઠકો પર બદલાશે, પરંતુ સરેરાશ જે છે તે 60%ની આસપાસ વોટર ટર્નઆઉટ જોવા મળી રહ્યું છે, જે 5 થી 6 વચ્ચેના આંકડા સાંજ સુધીમાં સામે આવ્યા. તે મુજબ 25 બેઠકો પર મતદાન થવાનું હતું. અહીં આ વખતે અનેક, આમ તો છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 જીતે છે, પરંતુ આ વખતે ઓવરઓલ છેલ્લા 1 મહિનાના સિનારીઓને રાજ્યમાં જોઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે એવા અનેક પ્રશ્નો હતા કે જેમાં આંતરિક અસંતોષ ગણો, ક્ષત્રિયોનો વિરોધ ગણો, આ તમામ બાબતો ભાજપ માટે પડકાર હતી. કોંગ્રેસ માટે જો કે વકરો એટલો નફો જેવી સ્થિતિ હતી, કારણ કે પાછલી 2 ટર્મથી જ્યારથી વડાપ્રધાન તરીકે મોદી આવ્યા છે 14 અને 19માં, ત્યારથી ક્લીન સ્વીપ થઈ રહી છે. એટલે જે પણ પરિસ્થિતિ સર્જાય, ચાહે એ વોટ શેરમાં વધારો હોય કે બેઠકોમાં, એ કોંગ્રેસ માટે વકરો એટલો નફો સમાન છે. Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.